તો શું કે થાનગઢ મોજમાં ને સ્વાગત છે તમારું અમારા નવા મિની બ્લોગમાં મિત્રો. તો મિત્રો આજે અમે જઈએ ગાડી ભગવાન માતાજીના માંડવામાં. તો મિત્રો આ હે ખોડિયાર માતાજીનું મંદિર, દર્શન કરી લેજો. બધા બહારથી જ સીન લઈ લીધો, અંદર ગયા નહીં કારણ કે અમારે મોડું થતું હતું. અને મિત્રો હવે અમે હેને ધીરે ધીરે હેને હાયલા જઈએ હિરાણા. અને જો મિત્રો હવે હેને અમે આ ચેડા પુલ અને હાયલા જ આવી. અને જો મિત્રો આ હે રેલવે સ્ટેશન, આગેથી તમને દેખાતું જ હશે. ને આ મારા ભાણિયો કહેવાય માસી મને લે વ્લોગમાં, નહીંતર હવે તો હેને બાકા ચીકી બોલી જાય. મારી દીદી જો મોટી થઈને ફુગા ફૂલાવે. અને મિત્રો જો આયા દર્શન કરી લેજો માતાજીને. હવે અહીંયા લઈ જઈ અને હેને પછી અમે રખડવા હાયલા ગયા. ગામડામાં રખડવાની તો બહુ મજા આવે. આ તળાવ હે અને હા તળાવ જોઈને તો એમ થઈ ગયું નાયલો પણ નાના. હું કેરી જોઈને તો તમને ખબર જ છે તમારી બેન ગાંડા થઈ જાય, એટલે કેરી લઈ લીધી મેં ત્રણ ખાવા. અને અમે હાયલા જઈએ હવે ઘરે. મિત્રો જો તમે જોઈ શકો મારા ભાણિયો કે મને પછી મને એમ થયું, મને તો શરમ આવી ગઈ એટલે ફરી ગયો. પછી જો હવે જમવાનો ટાઈમ થઈ ગયો એટલે અમે હેને જમવા હાયલા ગયા. અને હવે અમે જમવા જઈએ આયા તો કેટલા બધા યજ્ઞો ને એવું બધું હે મિત્રો. માતાજીને માંડવો હોય એ તે ગામડામાં એટલે મોજ પડી જાય આપણને. તો જલસો થઈ ગયો તો આજના દી. અને જમવાની તો બહુ મજા આવી ગઈ. તમારી બેને ખાઈ લીધું અને પછી જો હવે બાકા જીકી બોલાય પછી હમણાં થોડીક વાર આયા રખડશું. ગામડે તો રખડવાની મજા જ આવે. અને કોણ કોણ ગામડા થાય હે એ કોમેન્ટ કરજો. અને પછી હવે ને અમે માતાજીના માંડવાથી ઘર ભેગા હાયલા જઈએ. અને અમારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, ફોલો કરજો અને કોમેન્ટ કરજો.